દિવ્ય જીવન સંઘની ભાવનગર શાખા દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ સંસ્થામાં થતી ધાર્મિક પ્રવૃત્તિ અંગે આપ ભાવનગરની પ્રજાને માહિતી આપશો, આપના પરિચય સાથે. દિવ્ય જીવન સંઘ ભાવનગર શાખાના અધ્યક્ષ સ્થાને અત્યારે હું છું. મારું નામ સ્વામી ત્યાગ વૈરાગ્યાનંદ. સ્વામી શિવાનંદજી મહારાજ, જેમણે 1936માં ઋષિકેશમાં ધ ડિવાઇન લાઈફ સોસાયટી એ નામથી સંસ્થાની શરૂઆત કરી અને શિવાનંદ આશ્રમ તરીકે પણ એ સંસ્થા ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક પ્રચાર પ્રસાર હેતુથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. યોગ વેદાંતનો પ્રચાર પ્રસાર અને સેવા આ બંને મહત્ત્વની બાબતો છે એ આ સંસ્થાના કેન્દ્રમાં છે. અહીંયા ભાવનગરમાં 1971થી આ સંસ્થા ચાલી રહી છે અને સંસ્થાને 50 વર્ષ ઉપરાંત અત્યાર સુધીમાં સેવારત રહ્યાને થયા છે. અહીંયા શિવાનંદ આશ્રમ ભાવનગરમાં અનેકવિધ પ્રવૃત્તિ ચાલે છે. મુખ્ય તો આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. દર મહિને અહીંયા સંતોના જ્ઞાન યજ્ઞો યોજાય છે. એ ઉપરાંત જુદા જુદા સમયે સત્સંગના કાર્યક્રમ પણ હોય છે. વહેલી સવારે બાળકો પણ અહીંયા 6:30 થી 7:30 સુધી આવતા હોય છે, જે યોગાસન પ્રાણાયામ વગેરે શીખે છે. અને ઉપરાંત એમને આ જુદા જુદા શ્લોકો, સ્તુતિઓ અને સ્તોત્રો પણ શીખવવામાં આવે છે. ગીતાના અધ્યાયો પણ શીખવવામાં આવે છે અને એ રીતે બાળકો બધા લાભ લેતા હોય છે. આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિમાં દર મહિને રક્તપિત્ત કોલોનીની અંદર 1 મહિનાનો અનાજ એ વિતરણ ત્યાં કરવા જતું હોય છે અને વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિ અહીંયા ચાલે છે. અહીંયા એ ઉપરાંત મેડિકલ કેમ્પ્સ પણ અવારનવાર ક્યારેક સમય અવકાશે યોજાતા રહે છે અને એમાં પણ ચશ્માના કાર્યક્રમો હોય અથવા તો સામાન્ય જનરલ મેડિકલ કેમ્પ હોય, ફર્સ્ટ એડના બાળકોને શિક્ષણ આપવાના પણ ક્યારેક કાર્યક્રમો હોય, બાળકોના શિબિરો પણ યોજાતા હોય અને એમને ભણવામાં પણ વિવેક પ્રકારનું માર્ગદર્શન મળે એવા આ સંસ્થાના પ્રયત્નો રહ્યા છે. ઘણા વર્ષો સુધી આ સંસ્થાએ હોમિયોપેથિક ક્લિનિક 35 વર્ષ સુધી ચલાવ્યું અને એ ઉપરાંત એમ્બ્યુલન્સ વેન દ્વારા ભાવનગર જિલ્લાના 22 ગામડાઓ છે એમાં નિઃશુલ્ક એવી સારવારની પ્રવૃત્તિ પણ આ સંસ્થાએ ચલાવી છે અને એ દિશામાં પણ કાર્યરત છે. દર વર્ષે ખાસ કરીને કન્યાઓને જે 8 થી 12 ધોરણમાં ભણતી હોય અને કોલેજમાં ભણતી હોય એવી વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપવામાં આવે છે અને સાથે સાથે સારા માર્ક્સ મેળવીને કોલેજમાં ભણતી હોય, જરૂરિયાતવાળી દીકરી હોય તો એને ફી પણ ભરી દેવામાં આવે છે. આ રીતે અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ નિરંતર થતી હોય છે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ, ચિદાનંદ જ્યોત જે માસિક છે તેની પણ પ્રવૃત્તિ અહીંયા થતી હોય છે અને મૂળ હેતુ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર એ અમારો મૂળ હેતુ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.